જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 22 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 2 દિવસ હજુ હળવા મધ્યમ વરસાદ નોંધાશે. ત્યારબાદ સિસ્ટમની અસર જોવા મળશે. 24 તારીખથી 30 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. ક્યાં જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતાઓ છે, તો સંપૂર્ણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર ધીરે ધીરે વરસાદની માત્રાની સાથે વિસ્તારમાં વધારો થતો જોવા મળી રહી છે. આજે 22 અને 23 એમ 2 દિવસ દરમિયાન ગુજરાતમાં હજુ હળવા મધ્યમ વરસાદ નોંધાશે. તેમજ વિસ્તારમાં અને વરસાદની માત્રામાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી શકે છે. બંગાળની ખાડીની સિસ્ટમ ધીરે ધીરે નજીક આવી રહી છે, જેના કારણે 24 તારીખથી ગુજરાતની અંદર ભારે વરસાદની પણ શક્યતા ઊભી થઈ જોવા મળી રહી છે. આજની વાત કરવામાં આવે તો આજે પણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દરિયાકાંઠાના વિસ્તારો, પોરબંદરના એકાદ બે વિસ્તાર, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર એટલા જિલ્લાની અંદર આજે પણ છૂટાછવાયા ભાગોની અંદર ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના પણ વલસાડ, વાપી તેમજ નવસારી, ડાંગ, તાપી એટલા ભાગો, સુરતના એક બે વિસ્તાર, ભરૂચ છે, અમોદ, રાજપીપળા, નર્મદા, છોટાઉદેપુર જે મધ્ય પૂર્વ વિસ્તાર જેમાં વડોદરા, દાહોદ, બોડેલી, છોટાઉદેપુર, ગોધરા છે, નડિયાદ, ખંભાત, ધોળકા, અમદાવાદ, કપડવંજ, ખેડા, વિરમગામ સહિતના ભાગોની અંદર આજે હળવા સામાન્ય વરસાદ વરસી શકે છે. ઉત્તરની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જેમાં અરવલ્લી, મોડાસા એ વિસ્તાર, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એ ભાગોની અંદર, મહીસાગર, પંચમહાલ એ જિલ્લાની અંદર પણ આજે છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા તેમજ હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે. ધીરે ધીરે વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સિસ્ટમ જેમ જેમ નજીક જોવા મળી રહી છે તેમ તેમ હાલ ગુજરાતમાં વરસાદી માહોલ પણ ધીરે ધીરે વધતો જોવા મળી રહ્યો છે. 23 તારીખ દરમિયાન પણ ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રની સાથે કચ્છના ભાગોની અંદર પણ સામાન્યથી છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે. તેમજ અન્ય વિસ્તારની અંદર સારો વરસાદ પણ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. ત્યારબાદ 24 તારીખથી બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં નોંધાઈ શકે છે. ખાસ કરીને સિસ્ટમ ઘણી નજીક આવી જશે, જેના કારણે 24 તારીખ બપોર બાદથી વરસાદની તીવ્રતામાં મોટો વધારો થાય તેવું અનુમાન રહેલું છે અને ભારે વરસાદની શક્યતાઓ લુણાવાડા, મહીસાગર, પંચમહાલ, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા, ખેડબ્રહ્મા, હિંમતનગર એટલા વિસ્તારની અંદર જોવા મળશે. જ્યારે બાકીના વિસ્તારો જેમાં મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલીના અન્ય ક્ષેત્રો તેમજ વિસનગર, વડનગર, સિદ્ધપુર, પાટણ, ચાણસ્મા, માણસા, પ્રાંતિજ તેની સાથે કડી છે, દસાડા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, તારાપુર, ગાંધીનગર એ વિસ્તાર, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા એ વિસ્તાર, દક્ષિણની અંદર સુરત, વલસાડ, વાપી, કપરાડા, રાજપીપળા, નર્મદા, ભરૂચ, અંકલેશ્વર, વાપી, આહવા, ડાંગ, સાપુતારા, નવસારી સહિતના ભાગોની અંદર પણ સારો વરસાદ નોંધાઈ શકે છે. એ સિવાય સૌરાષ્ટ્રના ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે. તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. એ સિવાય વાત કરીએ તો અન્ય જિલ્લામાં સારો વરસાદ જેમાં અમરેલી, જૂનાગઢ, વેરાવળ, દરિયાકાંઠાના વિસ્તારો તેમજ ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથના 5 જિલ્લાની અંદર સારા વરસાદની શક્યતા શનિવારે એટલે કે 24 તારીખ દરમિયાન જોવા મળશે. 25 તારીખથી ગુજરાતમાં અમુક ક્ષેત્રોની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા ઊભી થઈ જોવા મળી રહી છે. સિસ્ટમનો ઘેરાવો એટલે કે ટ્રફ જેમ જેમ ગુજરાતમાં પ્રવેશ કરશે તેમ તેમ વરસાદી સિસ્ટમની અસર વધુ થતી જોવા મળશે અને ભારે વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવું અનુમાન રહેલું છે. 25 તારીખ દરમિયાન ઉત્તરના ભાગો જેમાં અરવલ્લી, મોડાસા, માંડલી, મહીસાગર, પંચમહાલ આ સિવાય મહેસાણા, સાબરકાંઠાના એક બે વિસ્તાર તેમજ બનાસકાંઠાના મોટાભાગના ભાગો, ઈડર, વડાલી એ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન 25 તારીખ દરમિયાન જોવા મળશે. દક્ષિણની અંદર સુરત, વલસાડ એ બે જિલ્લાઓ તેની સાથે ભરૂચ, અંકલેશ્વર, અમોદ, નર્મદા, રાજપીપળા, ડેડિયાપાડા એ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ 25 તારીખ દરમિયાન જોવા મળશે. જ્યારે બાકીના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના કચ્છના ભાગોની અંદર, છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે. ત્યારબાદ 26 તારીખની વાત કરવામાં આવે તો 26 તારીખ દરમિયાન અતિભારે વરસાદનું અનુમાન
તેમજ 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. એમાં પણ ખાસ કરીને ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે 26 તારીખ દરમિયાન, જેમાં અતિ ભારે વરસાદ ખાસ કરીને તમે લાઈવ જોઈ રહ્યા છો જીપીએસ મોડેલમાં. તેમાં દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, નર્મદાના અમુક વિસ્તારો, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, પાલનપુર, થરાદ સુધી ટ્રફ લંબાશે. ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, પ્રાંતિજ, માણસા, વડનગર, સિદ્ધપુર, રોડા, ચાણસ્મા આ તમામ ભાગોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલ છે. જ્યારે લાગુ વિસ્તારની અંદર પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ઓવરઓલ આ વિસ્તારોની વાત કરીએ તો 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતાઓ છે. જ્યારે ઓલ ઓવર ભારે વરસાદ જેમાં 5 થી લઈને 10 ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો ખાસ કરીને 25, 26, 27 અને 28 એમ 4 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ વિસ્તારોમાં પણ વધારો થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. કચ્છના રાપર, ભુજ, ભચાઉ, નખત્રાણા, ગાંધીધામ, નલિયા જે ખાસ કરીને અરબી સમુદ્રના દરિયાપટ્ટીના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદનું અનુમાન રહેલું છે. આ સિવાય સૌરાષ્ટ્રની અંદર જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રનો સમાવેશ જોવા મળી રહ્યો છે, એ ભાગોની અંદર પણ અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. જેમાં જામનગર, દ્વારકા, પોરબંદરના અમુક વિસ્તારો, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના પણ મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યમ ભારે વરસાદ ઓલ ઓવરમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે. દરરોજ અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ.